બુલેટિનમાં આગળ વાત કરીએ ભાવનગરની તો કમોસમી વરસાદને કારણે રાજ્યભરના 16,000 ગામોમાં 13 લાખ ખેડૂતોની હાલત દયનીય બની છે। આ વચ્ચે રાજ્ય સરકારે ગત વર્ષોની સરખામણીમાં વધુ રાહત પેકેજ મંજૂર કરી ₹10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું। છતાં ખેડૂતોમાં નુકસાનના વળતર અંગે અસંતોષ જાણવા મળી રહ્યો છે। આ અસંતોષને કારણે કોંગ્રેસે 6 નવેમ્બરના રોજ સોમનાથથી ખેડૂત આક્રોશ રેલીનો પ્રારંભ કર્યો છે। સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી પસાર થઈ 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે પૂર્ણ થશે। તો રેલીમાં શક્તિસિંહ ગોહિલ, પાલભાઈ આંબલિયા, પ્રતાપ દુધાત, લલિત વસાવા સહિતના લોકો અને મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા। તો આજે રેલી શક્તિસિંહ ગોહિલના વતન લીમડાએ પહોંચી હતી। તેમણે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે પાક નુકસાનીના વળતર પૂરતા નથી અને ખેડૂતોએ યોગ્ય વળતર તેઓને મળવું જોઈએ। માર્કેટિંગ યાર્ડોમાં જતા હોય છે। સંપૂર્ણ તૈયાર થયેલો પાક એટલે કે બિયારણ, ખાતર, મજદૂરી, નિંદામણ, જંતુનાશક દવાઓ તમામ ખર્ચાઓ કરીને જે પાક તૈયાર થયેલો હતો એ સમયે સતત ખૂબ વરસાદ પડ્યા જ ગયો અને તૈયાર થયેલા પાક ઉપર એક પાણીનું ટીપું પણ ઝેર સમાન અને ખેડૂતોને ન કલ્પી શકાય એવું નુકસાન છેલ્લા ગણતરીના કલાકોમાં આમ જામનગર કે દ્વારકા હોય, પેલી તરફ પૂના હોય કે ભાવનગર જિલ્લાનું શિહોરનું કોઈ ગામ હોય, ખેડૂતો આત્મહત્યા કરવા લાગ્યા। માણસને પોતાના જીવથી વધારે વાલું દુનિયામાં કશું જ હોતું નથી। માણસ જીવ આપે ત્યારે સમજી શકો તમે કે એની પીડાની પરાકાષ્ઠા કેટલી હશે। ત્યારે આ સમયે જો ખેડૂતો માટે પાક વીમા યોજના હોત તો કોઈ ખેડૂતને તકલીફ ના પડે, કોઈએ આત્મહત્યા ના કરવી પડે। સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીએ ગુજરાતની મુલાકાત લીધા પછી પહેલી વખત આ દેશમાં પાક વીમા યોજના આપી અને એ સમયે નજીવી પ્રીમિયમ ભરાતું હતું। આપણા ગુજરાતમાં દુષ્કાળ પડ્યો, મેં પોતે પણ એનો લાભ લીધો। ઉત્પાદન થયું હોય એના કરતાં વધારે પાક વીમો મળ્યો હતો એવો। આજે આખા દેશના તમામ રાજ્યોમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે, તમામ રાજ્યો। 2020 ઓગસ્ટથી માત્ર ગુજરાતમાં પાક વીમા યોજના ભાજપની સરકારે બંધ કરી। જવાબ તો આપે સરકાર, કાલે આટલી મોટી પ્રેસ કોન્ફરન્સ થઈ, આ વાતનો જવાબ ના આપ્યો। મને દુઃખ એ વાતનું છે કે કોઈએ સવાલ પણ ના પૂછ્યો કે પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને લાભ મળે તો ગુજરાતે શું ગુનો કર્યો છે ભાઈ? તમને વારંવાર મતો આપે છે, ટ્રિપલ એન્જિન બનાવી દીધી સરકાર તમારી, એટલે શા માટેનો? અને જો પાક વીમા યોજના હોત તો જેનું જેટલું વાવેતર, જેનું જેટલું નુકસાન એટલું એનું વળતર વીમા કંપનીમાંથી મળત। આપ બધા કોઈ 2 વ્હીલર, કોઈ 4 વ્હીલર ગાડી રાખે છે, શહેરના મિત્રોને પણ હું કહું છું કે ખેડૂતોના દુઃખમાં સમજજો, સમજવાની કોશિશ કરજો। તમારી ગાડી ભટકાય છે, સળગી જાય છે તો વીમા કંપની 100% વળતર આપે છે। ટોટલ લોસ થયો હોય તો ટોટલ લોસના પૈસા આપે છે। તમે ક્યારે એવું જોયું છે કે ગાડી ભટકાણી અને એક વ્હીલનું તમને વળતર મળશે, વીમો મળશે, બાકી ગાડીનું તમારે ભોગવવાનું? ખેડૂતોને 2 હેક્ટરનું નુકસાન આપશે, બીજામાં નુકસાન નહીં આપે। અને એનો પણ સરવાળો લગાવો તો વીઘે નજીવી 3,000 કે 3,200 રૂપિયાની રકમ થાય। એ બિયારણનો ખર્ચ પણ વીઘે ના નીકળે અને એમાં પણ મર્યાદા કરી દીધી કે 2 હેક્ટરમાં જ। એટલે આ પેકેજ આપવું જ ન પડ્યું જો પાક વીમા યોજના હોત। સરકારે પાક વીમા યોજના બંધ કરી છે એટલે અમારી માંગણી છે કે તમે જવાબદાર છો, જેનું જેટલું નુકસાન એને એટલું વળતર આપો। ખેડૂતો તકલીફમાં ન હોત તો આટલો પ્રેમ ખેડૂતોનો ન મળ્યો। તમે તો જુઓ તો ખરા કે ખેડૂતોની ઉદારતા કેટલી છે। મેં કહ્યું કે ક્યાંય અમારું સ્વાગત ના કરશો,